છોટાઉદેપુરમાંથી એક મોટી અને ચોંકાવનારી ખબર સામે આવી રહી છે। ચૂંટણીના પરિણામ બાદ હવે ગામડાઓમાં તણાવ ખુલ્યો છે અને આ તણાવ હવે વિવાદમાં ફેરવાઈ ગયો છે। સુરખેડા ગામમાં એવું કંઈ બન્યું છે જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। માહિતી મુજબ ગામનો આરસીસી રોડ જ ખોદી નાખવામાં આવ્યો છે। હા, તમે સાચું સાંભળ્યું, ગામનો રસ્તો જે લોકોના રોજિંદા જીવનનો આધાર છે એ જ રસ્તાને નિશાન બનાવાયો છે। આક્ષેપ છે કે ચૂંટણી બાદ એપ પાર્ટીનો વિજય થયો, જેને લઈને રાજકીય વેરઝેરને કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે અને અમુક કાર્યકર્તાઓ દ્વારા ગામમાં ભય અને દબાણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। જ્યારે સામા પક્ષવાળા આ સમગ્ર મામલાને રાજકીય નહીં પરંતુ જમીનનો અંગત મામલો ગણાવ્યો છે। આ સમગ્ર મામલે લેખિત અરજી પણ આપવામાં આવી છે અને ગામમાં કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્તની જોરદાર માંગ ઉઠી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું પ્રશાસન સમયસર પગલાં લેશે કે પછી આ તણાવ વધુ ભડકશે? છોટાઉદેપુરમાંથી આ મોટી ખબર પર અમે રાખીશું સતત નજર। હું મોટી સરલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ। આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે, જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવ્યો છે। તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે। પ્રિય દર્શક મિત્રો, આપના વિસ્તારની આવી જ તાજી, સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવવા માટે ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારો પ્રતિસાદ કમેન્ટમાં જરૂર આપો। ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ, પઠાણ યાકુબ રઝા, છોટાઉદેપુર। ई क्रांति न्यूज, बदलाव हम लाएंगे।